નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું. મિત્રો, આજે અમારી કોર કમિટી 8 જણાની જે કોર કમિટી છે એ મળી હતી. તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્સને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અને મિત્રો, 4200 સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ ધમધમતું થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય, એ હવે સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું. ભારત માતા કી જય. નમસ્કાર દર્શક મિત્રો, સુરત ડાયમંડ બુર્સમાં ગઈકાલે વલ્લભભાઈ લખાણીના રાજીનામા પછી જે ખળભળાટ ઊભો થયો હતો, હીરા ઉદ્યોગકારોની અંદર જે ચિંતા ઊભી થઈ હતી, એનું આજે સોલ્યુશન આવી ગયું છે. અને સુરત ડાયમંડ બુર્સની કોર કમિટીએ આજે સર્વાનુમતે ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન તરીકેનું નામ જાહેર કરી દીધું છે. એટલે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન હવે ગોવિંદભાઈ ધોળકિયા બનશે. આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ગઈકાલે વલ્લભભાઈ લખાણીએ બધાને ચોંકાવી દીધા હતા, કારણ કે એમણે પોતે રાજીનામું આપી દીધું હતું. અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેનનું રાજીનામું એટલે માત્ર સુરતમાં જ નહીં, આખા દેશમાં આ વાતનો ખળભળાટ મચી ગયો હતો. કારણ કે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા બધા લોકોને એ વાતની ચિંતા થતી હતી કે જે ડાયમંડ બુર્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હજુ ઉદ્ઘાટન કર્યું છે, એ ડાયમંડ બુર્સની અંદર આવા બધા પ્રોબ્લેમો ઊભા થાય તો બુર્સની સામે લોકો આંગળી ચીંધી શકે છે. પણ આજે કોર કમિટીની બેઠક મળી અને અમે સુરત ડાયમંડ બુર્સના લાલજીભાઈ પટેલ સાથે ફોન પર વાત કરી અને લાલજીભાઈ એમ કીધું કે આજે અમારી મિટિંગ મળી અને બધા જ અગ્રણી ડાયમંડ ઉદ્યોગકારો ભેગા થયા હતા અને સર્વાનુમતે અમે ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન પદે જાહેર કર્યા છે. લાલજીભાઈ એમ કીધું કે ગોવિંદભાઈ અમને ના પાડતા હતા, આનાકાની કરતા હતા, કારણ કે અત્યારે જ તેઓ ભાજપના રાજ્યસભા સાંસદ બનેલા છે, ઉપરાંત એમની ઉંમર પણ ખાસી છે. પરંતુ બધા જ લોકોએ વિનંતી કરી કે ના, અમારે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયા જ જોઈએ છે. આખરે બધાની સામે ગોવિંદભાઈ ઝૂકી ગયા અને ગોવિંદભાઈએ પછી સંમતિ આપી. એટલે હવે ગોવિંદભાઈ ધોળકિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. લાલજીભાઈએ સાથે સાથે અમને એમ પણ કીધું કે હવે ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન પદ આપ્યા પછી 2-3 દિવસની અંદર આખી નવી કમિટીનું નિર્માણ થશે. એટલે અત્યારે જે કમિટી, જે પ્રમુખ, ઉપપ્રમુખ આ જે હશે એ બધી કમિટી હવે ગોવિંદભાઈ ધોળકિયા નક્કી કરશે અને એ રીતના પછી નવા નામો જાહેર થશે. હવે તમને એ વાત કરીએ કે ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન બનાવવાથી શું ફાયદો થાય સુરત ડાયમંડ બુર્સને અને ડાયમંડ ઉદ્યોગને બંનેને. તો સુરતના લોકોને કે બાકીના બધા લોકોને તો ખબર જ છે, પરંતુ જે લોકો નથી જાણતા એમના માટે વાત કરીએ કે ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ ઉદ્યોગની એવી વ્યક્તિ છે કે જે ક્યારેય કોઈ વિવાદમાં નથી પડતા. એમને લોકો ભગતના નામે ઓળખે છે, એમને લોકો કાકાના નામે ઓળખે છે અને એમણે પોતાની મહેનતથી એક શૂન્યમાંથી સર્જન કરીને આજે એમણે 15,000 કરોડનું વર્ષે ટર્નઓવર કરતી કંપની બનાવી છે. ગોવિંદભાઈ માત્ર બિઝનેસમેન કે ડાયમંડ સાથે સંકળાયેલા છે એવું નથી, એમનું દાનવીર તરીકે પણ અનેક નામ છે. એમણે સુરતની અંદર લાખો કરોડો રૂપિયાના દાન કર્યા છે. ઇવન એમના ગામમાં પણ એમણે હોસ્પિટલ બનાવી છે, ત્યાં સોલાર બધાને આપી છે. એટલે ગોવિંદભાઈનું નામ એક દાતા તરીકે પણ છે. બીજું કે એમની સૌથી મોટી ઓળખ એ પણ છે કે સાવ નિખાલસ, સરળ માણસ અને બધાને સાથે લઈને ચાલનારા માણસ છે. ગીતાના અભ્યાસુ છે અને માત્ર 14 વર્ષની ઉંમરે ગોવિંદભાઈને આખી ગીતા મોઢે થઈ ગઈ હતી અને એમણે આખી જિંદગી
એ ગીતાના જે કર્મયોગના સિદ્ધાંત છે એની ઉપર જ તેઓ ચાલ્યા છે. બીજું કે તાજેતરની અંદર ગોવિંદભાઈને ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનાવ્યા, એટલે એક રીતના પાવરફુલ નેતા પણ બની ગયા છે. એટલે એમની એક ઇમેજ, એક પાવરફુલ નેતા, આ બધાનો લાભ સુરત ડાયમંડ બુટ્સને મળશે. બીજું કે ઇન્ટરનેશનલ લેવલે વાત હોય કે મુંબઈ લેવલે વાત હોય, બધી જ જગ્યાએ ગોવિંદભાઈના મિત્રો છે. ગોવિંદભાઈની વાતને કોઈ ટાળી શકે નહીં, એટલી બધી એમની સારી ઇમેજ છે. તો હવે એવું માની શકાય કે ગોવિંદભાઈ ધોળકિયા આ સત્તા હાથમાં લેશે પછી એક વખત ફરીથી ડાયમંડ બુટ્સનો ધમધમાટ શરૂ થવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.